हेलो स्टूडेंट्स, કેમ છો? પહેલું પ્રકરણ આપણે ફાઇલ અને ફોલ્ડર ભણી ચૂક્યા. તમે લોકોએ સ્વાધ્યાય પણ બહુ સરસ કર્યો, પાકી નોટ પણ બહુ સરસ બનાવી છે અને હવે તમારે એમાંથી બધા સ્વાધ્યાયમાં પાકું પણ કરવાનું છે કારણ કે ટેસ્ટ લેવાય. બરાબર? આજે આપણે બીજું ચેપ્ટર એટલે તમારી બુકનું ત્રીજું ચેપ્ટર છે વાયરસ, એ આપણે ભણવા જઈ રહ્યા છીએ. તમારી બુકનું ત્રીજું ચેપ્ટર છે, બીજું ચેપ્ટર હું પછી લઈશ. ઓકે, તો વાયરસ વિશે આપણે ભણીએ. વાયરસ શબ્દ કાને પડતા શું યાદ આવે? આજકાલ તો વાયરસ 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 બધે તમને કેટલી બધી વાર સાંભળવા મળે છે ને. બરાબર? કોરોનાનો વાયરસ, અત્યારે તો વધારે કોરોનાનો વાયરસ વિશે જ તમને સાંભળવા મળે છે. બાકી ડેન્ગ્યુ હોય, ચિકનગુનિયાના વાયરસ હોય, આવું બધું તમે ઘણી બધી વાર સાંભળ્યું છે. ડેન્ગ્યુના વાયરસ હોય, બરાબર? અને એ વાયરસને, કોરોના વાયરસને કારણે જ આજે આપણે ઘરે છીએ બધા, આપણે સ્કૂલે આવી શકતા નથી. બરાબર? તો આ વાયરસ એ આપણા બોડી માટે શું છે એ તો હવે તમને ખબર છે, પણ આપણે જે ભણવાનું છે એ કમ્પ્યુટર વાયરસ વિશે ભણવાનું છે. હવે વાયરસમાં આપણા શરીરમાં કેટલા બધા રોગ વાયરસના કારણે થાય. બરાબર? વાયરસ દ્વારા ફેલાતા રોગ એટલે કે રેસ્પિરેટરી સિસ્ટમમાં, એટલે કે શ્વસન તંત્ર, બ્લડ, આંતરડાના, સ્કિનના વાયરસ, આવા જુદા જુદા રોગ જુદા જુદા વાયરસ દ્વારા ફેલાતા હોય છે. પરંતુ આપણે કમ્પ્યુટરમાં દાખલ થતા અને ફેલાતા વાયરસ વિશે વાત કરવી છે આજે. બરાબર? તો શું વાયરસ દાખલ થવાથી કમ્પ્યુટરને તાવ આવશે, શરદી થશે? જો તો આવું થશે, તમને શું વિચાર આવે છે? વાયરસ થશે તો કમ્પ્યુટરને તાવ આવી જશે, શરદી થઈ જશે? ના, એવું નથી. બરાબર ને? તો શું છે? વાયરસ દાખલ થવાથી કમ્પ્યુટર પણ માંદું પડશે, પણ તેની માંદગી કેવી હોય છે, તેમાં શું થાય છે, તેની ચર્ચા આપણે આ પ્રકરણમાં કરવાની છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂ કરીએ. કમ્પ્યુટર વાયરસ એટલે શું? બરાબર? તૈયાર છો ને? વાયરસ, VIRUS, વી vital, I information, R resource, U under અને S for siege. વાયરસનું પૂરું નામ છે વાઇટલ ઇન્ફોર્મેશન રિસોર્સ અંડર siege. ફરીવાર કહું છું, વાયરસનું પૂરું નામ છે વાઇટલ ઇન્ફોર્મેશન રિસોર્સ અંડર siege. આ એટલા માટે કહું છું કે તમને પરીક્ષામાં વાયરસનું પૂરું નામ શું છે એવો પ્રશ્ન પૂછાય તો તરત જ તમને યાદ આવવું જોઈએ. આ પૂરું નામ તમારે તેના સ્પેલિંગ સહિત યાદ રાખવાનું છે. વાયરસ એ કમ્પ્યુટરનો જ એક પ્રોગ્રામ છે, પરંતુ તે કમ્પ્યુટર માટે નુકસાન કરતા કામ કરે છે. સમજાણું તમને? કેવો પ્રોગ્રામ છે? કમ્પ્યુટરનો પ્રોગ્રામ જ છે. આપણા બોડીમાં વાયરસ એક વિષાણુ છે, પણ કમ્પ્યુટર માટે વાયરસ એ શું છે? કમ્પ્યુટર માટે વાયરસ એ કમ્પ્યુટરનો જ એક પ્રોગ્રામ છે, પરંતુ કમ્પ્યુટર માટે નુકસાન કરતા, હાનિ કરતા કામ કરે છે. જો તમને અહીંયા વાયરસની પ્રોગ્રામિંગ બતાવ્યું છે, બરાબર? આ પ્રોગ્રામ જ કરેલો હોય છે, પણ એ પ્રોગ્રામ જ્યારે કમ્પ્યુટરમાં આવે ત્યારે કમ્પ્યુટરના કાર્યને વેરવિખેર કરી દે છે. વાયરસની મુખ્ય બે લાક્ષણિકતાઓ છે. પહેલી છે તેનો અમલ આપમેળે થાય છે, અને બીજું તે પોતાની અનેક નકલ જાતે કરે છે. આપણા બોડીમાં પણ વાયરસ કેવી રીતે થાય છે આપણને ખબર નથી, અને આપણા બોડીમાં આવી જાય છે ને. બરાબર? આપણે એને લેવા જઈએ છીએ,
બરાબર. કોઈ તાવ, શરદી, આ કોરોનાના વાયરસ લેવા જાય છે, એ આપણા બોડીમાં આપણી જાણ બહાર દાખલ થઈ જાય છે અને આપણને નુકસાન કરે છે. તેવી જ રીતે અહીંયા પણ વાયરસ તેનો અમલ આપમેળે કરે છે અને તે પોતાની અનેક નકલ જાતે કરે છે. એટલે કે કમ્પ્યુટરમાં એક વાયરસનો પ્રોગ્રામ દાખલ થઈ ગયો હોય, એમાંથી અનેક પ્રોગ્રામ એની કોપી જાતે 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 કરી જ નાખે. બરાબર. આ એની મુખ્ય બે લાક્ષણિકતા છે. એટલે એ યાદ રાખવાની છે. વાયરસ તેનો અમલ આપમેળે થાય છે. બીજું, તે પોતાની અનેક નકલ જાતે કરે છે. તો આપણા કમ્પ્યુટરમાં તે કેવી રીતે દાખલ થાય છે? બરાબર. તો જો કમ્પ્યુટરમાં વાયરસ દાખલ થવા માટે કયા કયા સોર્સ છે, કયા કયા ઉદ્ગમ સ્થાન છે? તો ફ્લેશ ડ્રાઈવ દ્વારા થાય, ફ્લોપી ડિસ્ક દ્વારા થાય, સીડી અને ડીવીડી તમે જો એવી વાયરસ વાળી નાખી દીધી હોય અંદર તો એના દ્વારા થાય. પાયરેટેડ સોફ્ટવેર એટલે કે કોઈ કોપી કરેલા હોય, તમે ખરીદ્યા ન હોય, એટલે ઓથેન્ટિક સોફ્ટવેર ન હોય, એને પાયરેટેડ સોફ્ટવેર કહેવાય. એ તમે નાખો તો એની સાથે પણ વાયરસ આવી શકે. લેન સિસ્ટમ હોય, એમાં બીજા કમ્પ્યુટરમાં વાયરસ હોય તો પણ આવી શકે. એવા ઈમેલ કે જેમાં વાયરસ હોય અને એ ઈમેલ તમે ખોલો તો પણ વાયરસ આવી શકે. ઇન્ટરનેટ ઉપરથી કોઈ પણ સાઇટ એવી ખોલો, એના દ્વારા પણ વાયરસ આવી શકે. આ બધા જ સોર્સ છે આપણા કમ્પ્યુટરમાં વાયરસ આવી શકે તેના. આ બધું શું થાય છે? આપણી જાણ બહાર કમ્પ્યુટરમાં વાયરસ દાખલ થઈ જાય અને જો તમે આખી માહિતી કેવી દેખાય છે? વેરવિખેર દેખાય છે. બરાબર. જો અહીંયાથી અડધું જે પ્રોગ્રામિંગ છે ગાયબ થઈ ગયું, એટલે તમારી સિસ્ટમને નુકસાન કરે છે. એટલે કમ્પ્યુટરમાં જે વાયરસ આવે તે આપણી જાણ બહાર અંદર આવી જાય અને આપણને ખબર ન પડે તે રીતે કમ્પ્યુટરમાં રહેલી માહિતીને નુકસાન કરે છે. વાયરસ એક વખત કમ્પ્યુટરમાં દાખલ થયા પછી પોતાની અનેક નકલ કરતા રહે છે. જો એક જ વાયરસ હોય તો એમાંથી તમને દેખાય છે ને કેટલા બધા વાયરસ થઈ ગયા. જાતે 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 એની કોપી કરે જ રાખશે અને એક સ્ટેજ એવું આવશે કે આખી તમારી હાર્ડ ડિસ્ક એક એવું વાયરસથી ભરાઈ જશે. પર્સનલ કમ્પ્યુટરને નુકસાન કરે તેવું સૌ પ્રથમ વાયરસ પાકિસ્તાનમાં ફારૂક અલ્વી બ્રધર્સ દ્વારા બનાવવામાં આવ્યું હતું. બરાબર. સૌથી પહેલું વાયરસ નો પ્રોગ્રામ કોણે કર્યો? પાકિસ્તાનમાં ફારૂક અલ્વી બ્રધર્સ દ્વારા બનાવવામાં આવ્યો હતો. મિત્રો, વાયરસ નો પ્રોગ્રામ બનાવો એ પણ કઈ સહેલી વસ્તુ નથી. બરાબર. એમાં પણ ખૂબ જ દિમાગ માગી લે. પણ આ લોકોનું દિમાગ ક્યાં? ઊંધી દિશામાં ડિસ્ટ્રક્ટિવ સાઈડ ચાલ્યું અને એ લોકોએ વાયરસ બનાવ્યો. આજે કેટલા બધા તમે એપ વાપરો છો, કેટલા બધા સોફ્ટવેર વાપરો છો, એ કન્સ્ટ્રક્ટિવ યુઝ છે મગજનો, કે જે આપણને ઉપયોગ કરતા છે. પણ આ લોકોએ એનો ડિસ્ટ્રક્ટિવ યુઝ કર્યો, વિનાશ કરતા યુઝ કર્યો અને વાયરસ બનાવ્યો. હવે કમ્પ્યુટરનો ઉપયોગ વધ્યો, ઇન્ટરનેટનો ઉપયોગ વધ્યો, નેટવર્કિંગ વધ્યું, ફ્લોપી, સીડી, પેનડ્રાઈવ જેવા માધ્યમથી લોકો માહિતી એક કમ્પ્યુટરમાંથી બીજા કમ્પ્યુટરમાં લઈ જતા થયા. પરિણામે વાયરસનો ફેલાવો ખૂબ જ ઝડપથી થયો. આજે મારા કમ્પ્યુટરમાં વાયરસ હોય અને મેં પેનડ્રાઈવમાં કોઈ સોફ્ટવેર લીધું અને મારા ફ્રેન્ડને આપ્યું, મારા કમ્પ્યુટરમાંથી વાયરસ એ પેનડ્રાઈવ દ્વારા જ્યારે કોઈ પણ બીજાને આપો છો અને એ પેનડ્રાઈવ તેના કમ્પ્યુટરમાં નાખશે તો ચોક્કસ વાયરસ તેના કમ્પ્યુટરમાં દાખલ થઈ જશે. આવી જ રીતે કમ્પ્યુટરનો વાયરસ એક કમ્પ્યુટરમાંથી બીજા કમ્પ્યુટરમાં ફેલાઈ જતો હોય છે. સમજાઈ ગયું તમને કેવી રીતે વાયરસ ફેલાય છે? બરાબર.
એવી જ રીતે તમે ઇન્ફેક્ટેડ ફ્લોપી, સીડી, પેન ડ્રાઈવ, પછી ક્યારેક ઇન્ટરનેટ ની વેબસાઇટ એવી ખોલી નાખી હોય કે જેમાં વાયરસ હોય જે આપણને ખબર નથી અને આપણા હાર્ડ ડિસ્કમાં આવી જાય. વાયરસના મુખ્ય પ્રકારો નીચે મુજબ છે. આપણા બુકમાં વાયરસના મુખ્ય પ્રકારો તમને 3 કીધા છે. પહેલું બૂટ વાયરસ, બીજું મેક્રો વાયરસ, ત્રીજું ફાઇલ ઇન્ફેક્ટર્સ. અન્ય પ્રોગ્રામ જેને કમ્પ્યુટરના નિષ્ણાતો વાયરસ તરીકે નથી ઓળખતા એ કયા કયા છે? તો વોર્મ અને ટ્રોજન હોર્સ. મેં ડાબી બાજુ બતાવ્યું છે એમાં મુખ્ય પ્રકારો આ રીતે બતાવ્યા છે કે બૂટ સેક્ટર વાયરસ, ફાઇલ ઇન્ફેક્ટર વાયરસ, વોર્મ્સ, મેક્રોવાયરસ, ટ્રોજન હોર્સ. આપણી બુકમાં આ યલો પાર્ટમાં જે બતાવ્યું છે એ પ્રમાણે છે. તમારે બુક પ્રમાણે યાદ રાખવાનું છે કે વાયરસના મુખ્ય પ્રકારો ક્યાં ક્યાં છે. આવું પૂછવામાં આવે તો મુખ્ય પ્રકારોમાં બૂટ વાયરસ, મેક્રોવાયરસ અને ફાઇલ ઇન્ફેક્ટર્સ કહેવાનું છે. અને અન્ય બીજા વાયરસ જે છે તે વોર્મ અને ટ્રોજન હોર્સ છે. ચાલો આપણે પહેલા બૂટ સેક્ટર વાયરસ વિશે સમજીએ. જો તમને અહીંયા ચિત્રમાં બતાવ્યું છે બૂટ સેક્ટર વાયરસ. બૂટ સેક્ટર શું છે? બાયોસ સિસ્ટમ હોય કમ્પ્યુટરમાં, BIOS એટલે કે બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ, બરાબર? એમાં જુદા જુદા પાર્ટ હોય. માસ્ટર બૂટ રેકોર્ડ હોય, પાર્ટીશન બૂટ સેક્ટર હોય અને ઓપરેટિંગ સિસ્ટમ. આ જે આખું કમ્પ્યુટરના હાર્ડવેરનું પ્રોગ્રામિંગ છે, બરાબર? એમાંથી જે બૂટ સેક્ટર છે ત્રીજા નંબરનું, એમાં આ બૂટ સેક્ટર વાયરસ નુકસાન કરે અને એ નુકસાન કરે એટલે તમારું કમ્પ્યુટર ચાલુ થાય નહીં. હવે બૂટિંગ એટલે શું? કમ્પ્યુટર ચાલુ થવાની પ્રક્રિયાને બૂટિંગ કહેવાય. શું કહેવાય? બૂટિંગ. BOOTING. બરાબર? તો બૂટ સેક્ટર વાયરસ શું કરશે? હાર્ડ ડ્રાઈવને ક્રેશ કરી નાખશે. જો અહીંયા આખી તમને આ અનઇન્ફેક્ટેડ એટલે કે સારી ડિસ્ક બતાવી છે. હાર્ડ ડિસ્ક અત્યારે એકદમ સરસ છે, એમાં કાંઈ જ વાયરસ નથી. અને બાજુની જે છે એમાં ઇન્ફેક્શન આવી ગયું છે એટલે કે વાયરસ આવી ગયો છે, ખોટો પ્રોગ્રામ અંદર દાખલ થઈ ગયો છે, બરાબર? તો અહીંયા કમ્પ્યુટરને ચાલુ થવા માટે જરૂરી ફાઇલ અને અગત્યની માહિતી સંગ્રહાયેલી હોય છે. ક્યાં સંગ્રહાયેલી હોય છે? બૂટ સેક્ટરમાં, બરાબર? તો બૂટ સેક્ટરમાં જ્યારે વાયરસ નહીં હોય અને ખૂબ સરસ હશે ત્યારે કમ્પ્યુટર એકદમ સરસ રીતે ચાલુ થઈ જશે. પણ જો અહીંયા દર્શાવ્યું છે એ પ્રમાણે બૂટ સેક્ટરમાં વાયરસ આવી જશે તો તમારું કમ્પ્યુટર ચાલુ થવામાં વાર લાગશે અથવા ક્યારેક એવું બને કે કમ્પ્યુટર ચાલુ પણ ન થાય, બરાબર? એટલે જો તમારા કમ્પ્યુટરમાં બૂટ સેક્ટર વાયરસ હોય તો શું થશે? મેં ચિત્ર દ્વારા દર્શાવ્યું છે, બરાબર? કે જો અહીંયા વાયરસ આવી ગયો છે એટલે આ ભાઈનું કમ્પ્યુટર ચાલુ થતું નથી, એરર આવે છે. એરર એટલે ભૂલ, બરાબર? અને કમ્પ્યુટર ચાલુ થતું નથી. શા કારણે ભાઈ? કારણ કે તેમાં બૂટ સેક્ટર વાયરસ આવી ગયો છે. અથવા શું થાય? ચાલુ જ ન થાય અથવા ચાલુ થતા જ તેમાં રહેલ વાયરસ અન્ય જગ્યાએ ફેલાવા માંડે. જો શરૂઆત હોય ને તો આ જો હાર્ડ ડિસ્ક છે એમાંથી વાયરસ બધી જગ્યાએ આમ ફેલાવા માંડે, બરાબર? એટલે આ દેખાય છે તમને? આ વાયરસ ફેલાવા લાગ્યો. હવે પછીનો જે વાયરસ એટલે કે આ જે બૂટ સેક્ટર વાયરસ છે એનું નામ છે માઇકલ એન્જેલો વાયરસ. એ ચાલક પદ્ધતિ પર ત્રાટકેલ માઇકલ એન્જેલો વાયરસ બૂટ વાયરસનું ઉદાહરણ છે. હવે ચાલક પદ્ધતિ એટલે અત્યારે તમે ચાલક પદ્ધતિ એટલે ઓપરેટિંગ સિસ્ટમ. પહેલાના જમાનામાં DOS ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ વપરાતી હતી. DOS નું પૂરું નામ પણ તમારે યાદ રાખવાનું છે, ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ. અત્યારે મિત્રો આપણે જે વાપરીએ છીએ ઓપરેટિંગ સિસ્ટમ એ વિન્ડોઝ વાપરીએ છીએ, બરાબર? તો સૌપ્રથમ પહેલો બૂટ વાયરસ કયો હતો?
માઇકલ એન્જલો. પરીક્ષામાં ખાલી જગ્યામાં વગેરેમાં પૂછાય કે સૌપ્રથમ બુટ વાયરસ કયો હતો, તો માઇકલ એન્જલો. અથવા એવું પણ પૂછાય માઇકલ એન્જલો એ ખાલી જગ્યા વાયરસનું ઉદાહરણ છે, તો બુટ વાયરસનું ઉદાહરણ છે. મેક્રો વાયરસ. મેક્રો એટલે શું એ આપણે તો પહેલા સમજવું પડે, બરાબર. મેક્રો એટલે કોઈ ચોક્કસ કાર્ય આપમેળે કરવા માટે લખાયેલા કમાન્ડનો સમૂહ. મેક્રો વાયરસ મોટે ભાગે માઇક્રોસોફ્ટ ઓફિસની ફાઇલો સાથે આવતા હોય છે. માઇક્રોસોફ્ટ ઓફિસ કયા કયા પ્રોગ્રામ છે, તો વર્ડ, એક્સેલ, પાવર પોઈન્ટ, આ બધા તમે જે ભણો છો એ માઇક્રોસોફ્ટ ઓફિસના પ્રોગ્રામ છે. એટલે મેક્રો વાયરસ પર્ટિક્યુલરલી ચોક્કસ રીતે ક્યાં ત્રાટકે, તો માઇક્રોસોફ્ટ ઓફિસની ફાઇલો સાથે. હવે મેક્રો એટલે શું એ હું સમજાવી દઉં. તમે ઉપર વ્યાખ્યા તો જોઈ. મેક્રો એટલે કોઈ ચોક્કસ કાર્ય આપમેળે કરવા માટે લખાયેલા કમાન્ડનો સમૂહ. પણ એ તમને નહીં સમજાય. હવે હું તમને ઉદાહરણ દ્વારા સમજાવું કે તમે વર્ડમાં કોઈ એક પેરેગ્રાફ લખ્યો. વર્ડમાં પેરેગ્રાફ લખ્યો, તેના ફોન્ટ તમે મોટા કર્યા, તેના અક્ષર તમે ગ્રીન કલરના કર્યા, તેને બોલ્ડ, ઇટાલિક, અંડરલાઇન જેવી ઇફેક્ટ આપી, પછી તેની કોપી કરી અને તેને બીજી જગ્યાએ પેસ્ટ કર્યું. આટલા બધા તમે કમાન્ડ કર્યા, તો કેટલી બધી વાર બધું કરવું પડ્યું, અલગ અલગ વાર જવું પડે ને. કોપી કરવી હોય, બોલ્ડ કરવું હોય, ઇટાલિક કરવું હોય, અંડરલાઇન કરવું હોય, તો કેટલા બધા કમાન્ડ આપો. આ બધા કમાન્ડને કોઈ એક ચોક્કસ કીમાં રેકોર્ડ કરી નાખવાનું. ધારો કે મારે એને કંટ્રોલ એ માં રેકોર્ડ કરી નાખવું હોય, તો હું આ બધું જ કાર્ય કંટ્રોલ એ માં રેકોર્ડ કરી નાખું અને પછી હું આ જ કાર્ય ખાલી કંટ્રોલ એ દબાવું, એટલે જેટલી ક્રિયા મેં કરી હતી એ બધી જ આપોઆપ થઈ જાય. તમારે બીજું કાંઈ વધારે કરવું પડે નહીં. આવો જે પ્રોગ્રામ હોય તેને મેક્રો કહેવાય, બરાબર. તો આવા મેક્રો વાયરસ આવા પ્રોગ્રામિંગ ઉપર ત્રાટકે અને તમારી MS ઓફિસની ફાઇલોને નુકસાન કરે. મેક્રો વાયરસ વર્ડ, એક્સેલ, પાવર પોઈન્ટની ફાઇલ સાથે જોડાઈ જાય. મેક્રો વાયરસ માહિતીને નુકસાન કરતા હોતા નથી, બરાબર, પણ મોટાભાગના મેક્રો વાયરસ ફાઇલમાં આપમેળે ફેરફારો કરી તેમાં વિચિત્ર લખાણો ઉમેરી દે છે. એટલે એટલો બધો નુકસાન કરતા નથી કે તમારું કમ્પ્યુટર ખોરવાઈ જાય અને બહુ બધું અસ્તવ્યસ્ત થઈ જાય. પણ ક્યારેક એવું બને કે તમારી વર્ડ, એક્સેલ અને પાવર પોઈન્ટની ફાઇલમાં વિચિત્ર લખાણ ઉમેરાઈ જાય, બરાબર. આ મેક્રો વાયરસ નું કાર્ય છે. 1999ની સાલમાં આવેલો મેલિસા વાયરસ મેક્રો વાયરસનું ઉદાહરણ છે. જો આમાં બધામાં આપી જ દીધેલું છે કે પહેલો વાયરસ કયો આવ્યો હતો, તો બુટ સેક્ટર વાયરસ માઇકલ એન્જલો, અને મેલિસા વાયરસ છે એ મેક્રો વાયરસનું ઉદાહરણ છે. અને કઈ સાલમાં આવ્યું હતું? 1999ની સાલમાં. એની પછી આવે છે ફાઇલ ઇન્ફેક્ટર્સ, બરાબર. ફાઇલ ઇન્ફેક્ટર્સ શું કરે? તો આ પ્રકારના વાયરસ કમ્પ્યુટરમાં રહેલી .com તથા .exe પ્રકારની ફાઇલો સાથે જોડાય, ફાઇલને બગાડી નાખે, કરપ્ટ કરી નાખે. જો આમાં દેખાડ્યું છે મેં ચિત્ર, ફાઇલને ખાઈ જાય છે, બરાબર. એટલે ખાઈ જાય મીન્સ કે બગાડી નાખે છે. અને ફાઇલ જે હેતુ માટે બનાવેલી હોય તે કાર્ય તે કરવા દેતું નથી, બગાડી જ નાખે. એટલે આપણને જેના માટે ફાઇલ બનાવી હતી એનું કાર્ય થવા દે નહીં. હવે તમને કહી દઉં કે .com અને .exe પ્રકારની ફાઇલો એટલે શું. તો તમે જ્યારે કોઈ પણ પ્રોગ્રામ ચાલુ કરો છો ત્યારે એ પ્રોગ્રામની exe ફાઇલ એટલે કે એક્ઝિક્યુટેબલ ફાઇલને તમે ક્લિક કરો છો. કોઈ પણ પ્રોગ્રામની એક્ઝિક્યુટેબલ ફાઇલ ઉપર ક્લિક કરીએ તો જે પ્રોગ્રામ ચાલુ થાય. હવે જો એક્ઝિક્યુટેબલ ફાઇલ જ તમારી બગડી જાય તો તમારો પ્રોગ્રામ ચાલુ થવાનો નથી, બરાબર. એટલે ફાઇલ ઇન્ફેક્ટર શું કરે કે જે બે અગત્યની ફાઇલ છે .com એટલે કે કમાન્ડ ફાઇલ
અને .exe એટલે કે એક્ઝિક્યુટેબલ ફાઇલ. આ બંને ફાઇલોને કરપ્ટ કરી નાખે એટલે તમારો પ્રોગ્રામ ચાલુ થાય નહીં. જાન્યુઆરી 2006 માં જોવા મળેલ ક્લિવિક્સ વાયરસ આ પ્રકારનો ફાઇલ ઇન્ફેક્ટર્સ વાયરસ છે. બરાબર, ફાઇલ ઇન્ફેક્ટર્સ વાયરસનું પહેલું કયું હતું નામ? ક્લિવિક્સ. અને ક્યારે જોવા મળ્યો? જાન્યુઆરી 2006 માં ક્લિવિક્સ. હવે વાયરસના મુખ્ય પ્રકારો વિશે તો આપણે વાત કરી લીધી. બૂટ વાયરસ, મેક્રો વાયરસ, ફાઇલ ઇન્ફેક્ટર્સ. હવે આપણે અન્ય પ્રોગ્રામ જેને કમ્પ્યુટરના નિષ્ણાતો વાયરસ તરીકે નથી ઓળખતા તેની વાત કરીશું. તો તેમાં કોણ કોણ આવે છે? તો વર્મ અને ટ્રોજન હોર્સ. બરાબર, વર્મ WORM, ટ્રોજન હોર્સ TROJANHORSC. વર્મ શું છે? ઇંગ્લિશમાં વર્મ અને તેનું ગુજરાતી કરીએ તો વર્મ એટલે કીડા. બરાબર, ઈયળ, આ બધું જે નાની નાની જીવાત એ બધાને વર્મ કહેવાય. બરાબર, અહીંયા આપણે જુદી રીતે વાત કરશું. કમ્પ્યુટરમાં વર્મ એટલે શું એ હું સમજાવું છું. વર્મ છે એ વાયરસ કરતા જુદા છે. કેવી રીતે જુદા છે? તો વર્મ વપરાશકર્તા દ્વારા ઉપયોગમાં લેવાતી ફાઇલોના સહારા વગર આપમેળે એક જગ્યાએથી બીજી જગ્યાએ કોપી થઈ જાય છે. બરાબર, ખૂબ એમ જાતે જાતે કોપી થઈ જશે. હવે તમને હું એક ઉદાહરણ આપું. આપણા સામાન્ય જીવનમાં કોઈ ફ્રૂટ, ફળ તમારા ઘરમાં બગડી ગયેલું પડ્યું છે. એક જમરૂખ છે, એ બગડવાની શરૂઆત કરે ત્યારે એમાં 2-3 ઈયળ હોય. પછી એને 2-3 દિવસ તમે એમને રહેવા દો તો એમાં ઈયળોના ઢગલા થઈ જાય. તો કેવું થયું કે જાતે 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 1માંથી 2, 2માંથી 4 આવું થઈ ગયું ને. એમ અહીંયા કમ્પ્યુટરમાં પણ વર્મ નામનો જે પ્રોગ્રામ છે, વર્મ જે છે એ શું કરશે કે કોઈ પણ ફાઇલોના સહારા વગર આપમેળે એક જગ્યાએથી બીજી જગ્યાએ કોપી થઈ જશે. ખૂબ અસંખ્ય કોપી થઈ જશે. જો એકમાંથી કેટલી બધી કોપી થઈ ગઈ એ અહીંયા દર્શાવ્યું છે. વર્મની સૌથી ખતરનાક બાબત એ છે કે વર્મ આપમેળે નકલ કરી લે છે અને એ પણ હજારો કે લાખોની સંખ્યામાં. 1-2 માં નહીં, 1નું 2, 2માંથી 4, 4માંથી 8, આમ હજારોની સંખ્યામાં જોતામાં એટલી બધી નકલ કરી દેશે કે આખરે શું થશે? તમારી હાર્ડ ડિસ્ક ફૂલ થઈ જશે અને કમ્પ્યુટર બંધ પડી જશે. પહેલા તો શું થશે? થોડા વર્મ હશે ત્યાં સુધી તમારું કમ્પ્યુટર ધીમું ધીમું ચાલશે. જો અહીંયા બતાવ્યું છે સ્લો ડાઉન. બરાબર, હવે પછી જે આપણે ભણવાનું છે ટ્રોજન હોર્સ. બરાબર, ટ્રોજન હોર્સ બરાબર યાદ રાખજો. ટ્રોજન હોર્સ વપરાશકર્તાની ફાઇલો પર ત્રાટકતા નથી. આ યાદ રાખવાનું છે. બરાબર સમજો મિત્રો. પહેલા બધા જે વાયરસ હતા એ શું કરતા હતા? ફાઇલો પર ત્રાટકતા હતા. એટલે આપણા કમ્પ્યુટરની ફાઇલો બંધ થઈ જાય, કરપ્ટ થઈ જાય એટલે કમ્પ્યુટર બંધ થઈ જાય. આમાં એવું થતું નથી. તો શું થાય છે? તેઓ વપરાશકર્તાના કમ્પ્યુટરમાં છવાઈ જાય છે અને પછી વપરાશકર્તાની ખાનગી માહિતીઓ બીજાને પહોંચાડી દે છે. જો આમ ઘોડાની મારફતે એક કમ્પ્યુટરમાંથી બીજા કમ્પ્યુટરમાં દેખાય છે તમને? ઘોડાની વેગે, એટલે ખૂબ ઝડપથી એક કમ્પ્યુટરમાંથી બીજા કમ્પ્યુટરમાં તમારી ખાનગી માહિતી જે તમારે કોઈને પણ કહેવાની નથી એ તમારે એક કમ્પ્યુટરમાંથી બીજા કમ્પ્યુટરમાં ચાલી જાય છે. કેવી ખાનગી માહિતી? તો તમારું લોગિન અને પાસવર્ડ હોય. બરાબર, તમે તમારા ઈમેલ ચેક કરતા હોય તો તમારે એમાં લોગિન થવું પડે, ત્યારે પાસવર્ડ હોય. તમારે આ બેંકમાં એકાઉન્ટમાં પણ તમારે કાંઈ પણ જોવું પડે તો એનું લોગિન આપી દીધું હોય અને પાસવર્ડ આપી દીધો હોય. હવે આ લોગિન અને પાસવર્ડ એ આપણી સિવાય બીજા કોઈને ખબર હોવી જોઈએ નહીં. એટલે શું થશે? જો લોગિન અને પાસવર્ડ બીજા લોકોને ખબર પડશે તો તમારા બેંક એકાઉન્ટમાં રહેલા પૈસા, ક્રેડિટ કાર્ડમાંથી રહેલા પૈસા, આ બધું જ કોઈ હેક કરી લે. બરાબર,
અને આ હેકિંગ ક્રેડિટ કાર્ડ ઇન 6 સેકન્ડ્સ, જો તમે કેટલી ઝડપથી થાય ટ્રોજન હોર્સ જો હોય તમારામાં, તો તમારી માહિતી 6 સેકન્ડમાં સામેના કમ્પ્યુટર પર પહોંચી જાય. બરાબર? એટલે કે વપરાશકર્તા જ્યારે પાસવર્ડ, ક્રેડિટ કાર્ડ નંબર જેવી સંવેદનશીલ માહિતી પોતાના કમ્પ્યુટરમાં ટાઈપ કરે છે, ત્યારે ટ્રોજન હોર્સ વપરાશકર્તાની જાણ બહાર આ માહિતી કમ્પ્યુટર હેકરને પહોંચાડી દે છે. કમ્પ્યુટર હેકર કે જેણે આપણું કમ્પ્યુટરને હેક કર્યું છે, તમને ખબર નથી, પણ તમારો ડેટા તમારા કમ્પ્યુટરમાં તમારી સિવાય પણ કોઈક બીજા જોવે છે, એને હેકર કહેવાય. હવે આપણે જોઈએ છીએ કે તમારા કમ્પ્યુટરને વાયરસથી કેવી રીતે બચાવશો. આ બધું તો આપણે સમજ્યા, બરાબર? હવે પછીનો પાર્ટ જે છે કે તમારા કમ્પ્યુટરને વાયરસથી કેવી રીતે બચાવશું, આ વિશેની વાત આપણે આવતા લેક્ચરમાં કરીશું. ગુડ બાય.